أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته عزیزان محترم خطبه زهرانا अनुसंधानमा जनाब फातिमतु ज़हरा सलामुल्लाह अलैहा ફરમાવ્યું વકબસતુલ અજલાન કે આગ બાળવા માટે તેઓ પાસે સગવડ પણ ન હતી. એક ભટ્ટો એક મરદ લઈ અને દોડતો દોડતો જાતો હોય એ તેઓની હાલત જહાલતના ટેમમાં હતું. આ બધી વસ્તુ ખરાબ સિચ્યુએશન ઇકોનોમિક ઇન્ટેલેક્ચ્યુઅલ અને મોરાલ નો એક ચિત્ર જનાબે સૈયદા સમજાવી રહ્યા છે કે જે વસ્તુઓ થકી કેટલી બીમારીઓ તેઓને લાગુ પડતી હતી. વમૌતિઉલ અકદામ જલીલ હતા. એ જોરાતા લોકો આવી અને તેઓને કચરતા હતા. તશરબૂન તરિક એ મેલું પાણી તમે પીતા હતા. વતકતાતુનલ કદ કે તમારું કૂદ તમારું જમવાનું એ કદીદ હતું કે જે તરકામાં સુકાવેલા ગોશના કટકા છે જેને આપણે કીતુઝા કહીએ છીએ તે તમારું જમવાનું હતું. બહુ જ ખરાબ ઇક્તિસાદી હાલત. અઝિલ્લતુન ખાસીન તમો એ જમાનામાં જલીલ હતા. તમોને ઠુકરાવવામાં આવતું હતું. એ મોટેરા લોકોના ઓટે તમોને બેસવા મળતું ન હતું કારણ કે તમો હકીર હતા, તમો મેલા હતા, તમો ગરીબ હતા અને તમારી ખરાબ હાલત હતી. તખાફૂના અન યતખત્તફકુમુન નાસ મિન હૌલિકુમ કે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા કહેવા માંગે છે કે તમે એવા બીકમાં હતા કે હમણાં જ માણસો આવીને તમને ઈગવા કરી જાય અને તમારા પર હુમલાઓ કરી અને તમારું જે થોડુંક માલ છે તેને લૂંટી લે. તમારી જાનનો જોખમ હતો અને તમારી ઇજ્જત લૂંટાઈ જાય એવા ખતરાઓ હંમેશ માટે રહેતો હતો. તે વખતની ત્યાંની જિંદગી જહન્નમની જિંદગી હતી અને આજુબાજુમાં જે તાકાતો હતી તેઓ કહેતા હતા કે અમો એ જગ્યાઓને શા માટે કોલોનીઝે કરીએ. વમા લના ફિલ ઉમ્મીયીના મિન સબીલ કે આ ઉમ્મીયીન આ જાહિલો પાસે જઈને અમે શું કરીએ. નિંદરને વેચી અને ઉજાગરા લેવાની વાત છે. ન આમ્પિયર રોમે ત્યાં કોલોનીઝે કર્યા, ન આમ્પિયર પેરસા ત્યાં કોલોનીઝે કર્યા. એટલી જિલ્લત હતી. પછી જનાબે સૈયદા કહ્યું فأنقذكم الله تعالى بمحمد صلى الله عليه وآله وسلم بعد اللتيا واللتي کہ تمنے خدا تبارک و تعالی بچاوی લીધા મારા બાબા મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થકી. બહુ જ મહેનત અને બહુ જ મોટી મુશ્કેલોને સામનો કરવા બાદ તે વખતની જિંદગીના અંદરમાં બહુ જ ઇન્કિલાબ આવી ગયો ઇસ્લામ પછી. તે જ જલીલ લોકો ઇજ્જતદાર થઈ ગયા. તે જ મેલા લોકો ચોખ્ખા થઈ ગયા. તે જ નજીસ પીણું પીવા વાળા તહારત અને પાકીઝગીનું દર્શ આપી રહ્યા છે. તે જ સુકાવેલા ગોસ્ત કે જ્યાં માખીઓ ફરતી હોય તે લોકો ઝબેહના મસાઇલ ખૂણે ખૂણે બયાન કરી રહ્યા છે. તેઓની જિંદગીના અંદરમાં ઇન્કિલાબ આવી ગયો હરેક ચીજના અંદરમાં. શિરકથી તેઓ ઈમાનમાં આવ્યા. તેઓ આરસમાંથી કામ કરતા થઈ ગયા. તેઓ અમલ સાલિહાત કરતા થઈ ગયા અને તેઓ ડિનામિક અને હિંમત કરવા લાગ્યા અને તેઓના અખલાકના અંદરમાં બહુ જ તબદીલી આવી ગઈ. એ જ લોકો હતા કે એક ઊંટ સારું થઈ 150 વર્ષ સુધી તેઓ બાજતા હતા અને એકબીજાને કતલ કરતા હતા. અહીંયા આવી અને એકબીજાને ભેટે છે અને એકબીજા ઉપર જાન કુરબાન કરે છે. અને મુસલમાનો ખૂણે ખૂણે ગયા અને એ આફ્રિકના દૂર દેશાઓમાં તેઓ કેનાલિઝેશન બારામાં દર્શ આપતા હતા કે પાણી આ પ્રમાણે ખોદવામાં આવે અને કેનાલિઝેશન આ પ્રમાણે કરવામાં આવે. અને બીજા મુલ્કોમાં જઈ તેઓ નેવિગેશન બારામાં શિક્ષણ આપતા થઈ ગયા. અને તે અલમાઈની એક રાણી હતી કે જેની સ્વાવર બહુ જ અઘરી હતી અને તે રાણી મોતના કિનારે આવી ચૂકી હતી.
2 મુસલમાન દાક્તરો તે રાણીને બચાવી લીધા અને તેના પેટમાંથી જે બચ્ચું નીકળ્યું તે આમ્પિયર જર્માનિકના બહુ જ મહાન બાદશાહ અને રોવા થઈ ગયા હતા. મુસલમાનો એ જિલ્લતમાંથી નીકળી અને કેવી રીતના પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 23 વર્ષના દર્શન અંદરમાં કે જે 13 વર્ષ અંબારગોના નીચે હતું અને ખાલી 10 જ વર્ષ હુર્રિયતની સાથે જે તાલીમ આપી તેના થકી આજે કેટલું મોટું ઇન્કિલાબ આવી ગયું. અને તે જ માણસો કે લાકડીઓ લઈને પોતાનો બચાવ કરતા હતા, આજે મોટું લશ્કરને લઈ અને આમ્પિયર પેર્સને હરાવી દીધા. અને 100 વર્ષ દરમિયાન આમ્પિયર રોમે સાથે પણ તે અથડામણી ચાલુ થઈ ગઈ હતી. પણ આ બધી વસ્તુ જનાબે સૈયદા કહે છે એમને એમ નથી થઈ. બહુ જ મહેનત કરેલી છે, બહુ જ મુસીબતોનો સામનો કરવો પડ્યો અને મુશ્કેલાતને વેઠવી પડી. بحرم واطفال الله يعينا وياها ابو فاضل تسلم يمينا زينب تلطم عالراس وتنادي يا عباس وتنادي يا عباس بحزن مرتاح السافر لا وين لا وين لا وين قلبي بحزن مرتاح السافر لا وين لا وين لا وين فارق الأوطان في نصرة الدين فارق الأوطان في نصرة الدين شيعة شال حسين من أرض طيبنا ويا الحسين ويا شيعة شال حسين من أرض طيبنا ويا الحسين. 15 રજબ આજની તારીખોમાં સાનિયા ઝહરા શરીકતુલ હુસૈન ઝૈનબ બિન્તે અમીરુલ મુઅમિનીન શહીદ થયા. અને શામ તરફ જ્યારે તે જતા હતા, રસ્તામાં એક જગ્યા કે જ્યાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું સર રાખવામાં આવેલું હતું, એ નિશાનીઓને જોઈ, તે ખૂનને જોઈ ગમે હુસૈન તાજુ થયું. અને જ્યારે તે ગિરિયા કરતા હતા, એક ઝાલિમ આવી અને જનાબે ઝૈનબ અલૈહિસ્સલામના સરને જખમી કરી અને તે ત્યાં જ શહીદ થયા. અને 66 હિજરી સનમાં દમિશ્કના ઝૈનબિયા ઇલાકામાં તેનો આલિશાન રોજો છે. આ શહાદતનો પુરુષો સર્વેને પેશ કરવામાં આવે છે. 15 રજબ આજની તારીખોમાં શેખ ફઝલુલ્લાહ નૂરી શહીદ થયા કે જે 1327 હિજરી સનમાં. 15 રજબ આજની તારીખોમાં રિવાયતો પ્રમાણે કિબલો કે જે બૈતુલ મુકદ્દસ તરફ હતો 2 હિજરી સનમાં, તે કિબલો ખાને કાબા તરફ બદલાવાનો હુકમ જિબ્રાઈલ લઈને આવ્યા. અને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નમાઝની હાલતમાં હતા અને તેના ખંભાને પકડી તે ખાને કાબા તરફ તેને પલટાવ્યા. અને પછવારે જે થોડાક માણસો નમાઝે જમાત પડતા હતા, તેમાંથી મૌલાએ કાયનાત પણ હતા. તેઓ નબીને જોઈ તે જ પ્રમાણે તેઓ ફર્યા અને તે નમાઝે જમાત કે જે પૈગંબરના પછવારે કાયમ થઈ રહી હતી, તે જ નમાઝે જમાત પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પછવારે જારી રહી. અને આ મસ્જિદ કિબલતૈનમાં આ બનાવ બન્યો હતો. 15 રજબ આજની તારીખોમાં મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન હલાક થયો કે જે 60 હિજરી સનમાં તે જહન્નમ વાસિલ થયો છે. અને 22મી રજબમાં આ હલાક થવાના સમાચાર ચારેકોર બહાર પડ્યા અને ચારેકોર 22મી રજબના મોમીનો ખુશિયાલી મનાવવા લાગ્યા. અને તે 22 રજબ ઝાલિમોને હલાક થવાનો દિવસ મુઅય્યન કરવામાં આવેલું છે.
તે મુઆવિયા 80 વર્ષ સુધી હતો અને આટલા બધે જુલ્મ સિતમ કર્યો છે અને આટલા અસહાબે પૈગંબરને શહીદ કર્યો છે અને મૌલાએ કાયનાત સાથે લડાઈ કરી અને ઉમ્મત ઇસ્લામીને બહુ જ મોટી નુકસાની પહોંચાડી છે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. جعل الروضة يزور الحزينة نعلها ضلوعة فاضت منا دموعة فاضت منا دموعة عاد بقلب مكسور ودموعة تجري على الخدين على الخدين بقلب مكسور ودموعه تجري على الخدين على الخدين فارق الأوطان في نصرة الدين